હાલોલ ખાતે શનિવારે સવારે 1.9 ઇંચ જેટલો વરસાદ ખાબકતા હાલોલના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે। હાલોલમાં ગોધરા રોડ ઉપરનો રહેણાંક વિસ્તાર તેમજ કમર્શિયલ બિલ્ડિંગનો શોપિંગ સેન્ટર પર પાણીમાં ગરકાવ થયો છે। ત્યારે કરજીન રોડ તેમજ વડોદરા રોડ ઉપર પણ લોકોના ઘરોમાં પાણી ભરાતા ખાસું નુકસાન પણ પહોંચ્યું છે। હાલોલના બાયપાસ રોડ ઉપર આવેલી સોસાયટીઓમાં કેડસમાં પાણી જોવા મળતા હતા તો સવારે પડેલો વરસાદ બપોર બાદ થંભી ગયો હતો। હવા છતાં પણ કલાકો બાદ પણ પાણી નહીં ઓસરતા લોકોની હાલાકી કફોડી બની છે। આ તકલીફ 2-3 વર્ષથી આવીને આવી જ છે। અમારે પોતાને 3 છોકરા છે નાના નાના। હવે મેં છોકરાને સાચવું કે ઘરનું અનાજ પાણી એમને એ કરું કે જમવાનું બનાવીને એમને જમાડું કે ઘરમાં પાણી ભરાય છે એને કાઢું। આ તકલીફ ઘડે ને ઘડે ના હોવી જોઈએ। અમે કેટલી વાર પણ આ બધું કર્યું છે। પહેલા પણ આવી રીતે આવ્યા હતા તો અમે કર્યું હતું પણ કશું એ થતું નથી। અહીંયા દર વર્ષે પાણીની સમસ્યા છે। થોડોક પણ વરસાદ પડી જાય તો ઘરમાં પાણી ઘૂસી જાય છે અને આ સાલ તો બીજી વખત પાણી ઘરમાં ઘૂસી ગયું છે। બે વખતથી ઘરમાં બધી સાધન સામગ્રી પાણીમાં પલળી જાય છે। રહેવામાં પણ તકલીફ થાય છે। પાણી અંદર ઘૂસી જાય છે તો પાણીના પીવાનો બી પ્રશ્ન થઈ જાય છે। આ રીતે બહુ તકલીફ થાય છે એમ કે બાળકોને કોલેજ જવું હોય તો બી આટલા પાણીમાં જઈ શકતા નથી। એટલે કોલેજમાં બી રજા, એમનું શિક્ષણમાં બહુ